નમસ્કાર. રેવન્યુ તલાટી મુખ્ય પરીક્ષામાં વિદ્યાર્થીએ કઈ ભૂલો ન કરવી જોઈએ. અહીંયા સવાલ હતો, ઓપરેશન સિંદૂર માટે તમામ માહિતી વધુ નાગરિકો સુધી પહોંચાડવા હેતુ કખગ સમાચાર પત્રના તંત્રીને ચર્ચાપત્ર લખો. અહીંયા એમણે ફોર્મેટ બરાબર લખ્યું છે. અહીંયા અલ્પવિરામ આવવું જોઈએ, અહીંયા પૂર્ણવિરામ આવવું જોઈએ. એ નથી લખ્યું. તારીખ વ્યવસ્થિત લખવાની છે, એક્સ કરીને નથી લખવાની. અહીંયા શહેરનું નામ આવવું જોઈએ, શહેરનું નામ નથી લખ્યું. વિષય બરાબર લખ્યો છે, માનનીય તંત્રીશ્રી પછી અલ્પવિરામ બરાબર છે. પણ એમને જે લાસ્ટમાં ફોર્મેટ લખવાનું છે, ફોર્મેટ ખોટું લખ્યું છે. અને અંદર ઘણા બધા વાક્યો છે, વાક્યોમાં ભૂલો છે. જેમ કે આ ફોર્મેટ લખ્યું છે અને લાસ્ટમાં પછી આપનો વિશ્વાસ લખ્યો છે, એવી રીતે બીજું ફોર્મેટ આવે છે, પણ એ ફોર્મેટ પણ ખોટું છે. બરાબર, આ ફોર્મેટ છે ખોટું છે બધી રીતે. બે ફોર્મેટમાંથી કોઈ પણ ફોર્મેટ લાગુ અહીંયા પડતું નથી. તો નોર્મલી આઈડિયલ રીતે કઈ રીતે આવે, તો સૌથી પહેલાં એ તમારું નામ, સરનામું, શહેરનામ અને તારીખ. ડાબી બાજુ પ્રતિ, તંત્રીશ્રી, કખગ સમાચારપત્ર અને શહેરનામ. પછી વિષય, સંક્ષિપ્તમાં વિષય 4 થી 5 શબ્દોમાં આવશે. માનનીય સાહેબશ્રી અને 3 થી 4 લીટીમાં એમને વિનંતી કરવાની છે કે તમે સમાચારપત્રમાં અમારું ચર્ચાપત્ર પ્રકાશિત કરો. ડાબી બાજુ બિડાણ આવશે અને જમણી બાજુ લિપ્તિન કરીને પોતાનું જે પણ નામ લખ્યું હશે એ આવશે. પછી તમારો ચર્ચાપત્ર અલગથી અંદર અટેચ કરવાનો છે, જેની અંદર ટાઇટલ આવશે અને 4 થી 5 પેરેગ્રાફ લખવાના છે. ફર્સ્ટ પેરેગ્રાફ છે તો ફર્સ્ટ પેરેગ્રાફની અંદર ઇન્ટ્રોડક્શન, જેની અંદર તમે મૂળભૂત માહિતી લખી શકો છો. સેકન્ડ પેરેગ્રાફ બોડીનો પાર્ટ 1 થશે, એટલે એના ઉપર વિષય ઉપર વિગતવાર ચર્ચા કરવાની છે, જેની અંદર વિશેષતા, ફાયદા, ગુણધર્મો વગેરે બધી વસ્તુ લખી શકો. બોડીનો સેકન્ડ પાર્ટ છે તો બોડીના સેકન્ડ પાર્ટમાં વિષયની અસરો, ગેરફાયદા, પરિણામ, બીજો પક્ષ વગેરે દર્શાવવાનું છે. અને સમાપન વખતે તમારે પોઝિટિવ રીતે સમાપન કરવાનું છે અને મધ્યમ માર્ગે સમાપન હોવું જોઈએ. તો આ રીતે બધી વિગતો આપણે ચર્ચા કરી. નેક્સ્ટ સિરીઝમાં બીજા વિદ્યાર્થીની ભૂલ જોશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.